કોન્ટેન્ટ ક્રિએટર. મારે પણ બનવું છે કોન્ટેન્ટ ક્રિએટર. મારે પણ પોતાનું ઘર લેવું છે. મારે પણ ઇન્ડિપેન્ડન્ટ બનવું છે અને એક મારા શોખ પૂરા કરવા છે, મારા સપનાઓ પૂરા કરવા છે, મારા ફેમિલીને સારી રીતે લાઈફ જીવવાની છે. હા, બની શકીએ કોન્ટેન્ટ ક્રિએટર. કોન્ટેન્ટ ક્રિએશન કરવામાં શું છે એમ થાય, પણ કોન્ટેન્ટ ક્રિએટર બનવા માટે ધીરજ વધારે જરૂરી છે, કન્સિસ્ટન્સી જરૂરી છે, મહેનત જરૂરી છે. હું 4-5 વર્ષથી કોન્ટેન્ટ ક્રિએશન કરું છું અને એવું પણ નથી કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ મને સપોર્ટ નથી કરતું. મને સપોર્ટ બી કરે છે, મારી રીલ વાયરલ બી જાય છે. પણ જ્યારે વાયરલ જાય ત્યારે હું વિચારમાં પડું. ત્યારે અંદરથી એમ થાય કે ઓ, મારી રીલ વાયરલ ગઈ, હવે આના પછીનું કોન્ટેન્ટનું શું મૂકું જેથી કરીને લોકો એંગેજ રહેશે. એ વિચારોમાં મહિનાઓ જતા રહે. સમજણ? મહિનાઓ જતા રહે એટલે મારી કન્સિસ્ટન્સી બ્રેક થઈ જાય છે. પછી ત્યાંથી હું ગીવઅપ કરી દઉં. એમ થાય કે હવે છોડો, પછીની વાત પછી. એટલે ત્યાંથી મારી કન્સિસ્ટન્સી બ્રેક થાય, હું ગીવઅપ કરી દઉં અને ત્યાંથી જ મારા સપનાઓ પણ બ્રેક થઈ જાય છે. એટલે તમને લોકોને એમ થતું હોય કે ફોલોવર્સ ના વધે, કે લાઇક્સ ના આવે, કે વાયરલ ના થાય આપણી વિડીયો. બધું થાય છે. ઇન્સ્ટાગ્રામ સપોર્ટ કરે છે, પબ્લિક પણ સપોર્ટ કરે છે. પબ્લિક સુધી જો આપણી રીલ્સ જાય તો પબ્લિક સપોર્ટ કરે છે. ઓકે, તો આપણે કન્સિસ્ટન્સી બ્રેક કરીએ ને ત્યાંથી આપણું મોરલ ડાઉન થઈ જાય અને ત્યાંથી આપણે સપનાઓ પણ અધૂરા રહી જાય. તો જેથી કરીને હું આટલો વિડીયો બનાવું છું કે મેં જે ભૂલો કરી એ તમે લોકો નહીં કરતા. મારા 4-5 વર્ષ એટલી લાગી ગયા કે આ કન્ટિન્યુ આ જે સાયકલ છે એ ચાલતી આવે. એટલે મારી 5-6 રીલ્સ છે વાયરલ થઈ છે, એના પછીનું જે હું કોન્ટેન્ટ કંઈ મૂકતી જ નથી, એટલે એ બ્રેક થઈ જાય છે. એટલે મારા સાથેના જે ક્રિએટર્સ હતા એ અત્યારે મોટા ક્રિએટર્સ બની ગયા છે. હું ખુશ છું કે એ લોકો મોટા એવા ક્રિએટર્સ બની ગયા છે. તો કારણ કે એ લોકોએ કન્સિસ્ટન્સી જાળવી રાખી, મહેનત જાળવી રાખી, ધીરજ પણ જાળવી રાખી કે થશે અને કન્ટિન્યુ એમના વિડીયો, વ્લોગ બધું આવતું. પછી મેં ત્યાંથી બ્રેક કર્યું, મેં મૂકવાનું બંધ કર્યું. એટલે પછી થોડોક ટાઈમ થયો, એ લોકો વાયરલ થઈ ગયા બધા. ત્યારે મને એમ થયું કે મેં પણ ચાલુ રાખ્યું હોત કંઈક ને કંઈક કોન્ટેન્ટ મૂકવાનું તો હું પણ અત્યારે વાયરલ હોત. એટલે મારું કહેવાનું એટલું જ છે કે તમે લોકો જો તમારું સપનું હોય કોન્ટેન્ટ ક્રિએટર બનવાનું, તો એના માટે કન્સિસ્ટન્સી જરૂરી છે, પેશન્સ લેવલ એટલું હોવું જોઈએ અને મહેનત પણ હોવી જોઈએ. એ 3 વસ્તુ તો હોવી જ જોઈએ. ત્યારે તમે બની શકો છો. એમનેમ કશું જ મળતું નથી. બાય.